MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH. રાજ્યભરમાં કડકડતી ઠંડીનો ચમકારો અનુભવાયો છે. રાજ્યના અનેક શહેરોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચે પહોંચ્યું, જેમાં 10.6 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું, તો ભુજમાં 13.5 ડિગ્રી, રાજકોટમાં 14 ડિગ્રી તેમજ ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી નોંધાયું. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16.4 ડિગ્રીએ પહોંચ્યું. તાપમાન ઘટતા રાજ્યમાં ઠંડી વધી. ગીર સોમનાથમાં યુરિયા ખાતર માટે વહેલી સવારથી ખેડૂતોની કતાર લાગી છે. ગીર ગઢડામાં ખાતર ડેપો પર સવારે 5 વાગ્યાથી ઉમટ્યા ખેડૂતો. કડકડતી ઠંડી વચ્ચે પણ ખાતર મેળવવા માટે ખેડૂતોના વલખા. ઘઉં અને અન્ય રવિ પાકમાં જરૂરી યુરિયા ખાતર ન મળતા અનેક મુશ્કેલીઓ સર્જાઈ. વ્યક્તિ દીઠ માત્ર 2 થેલી યુરિયા મળી રહ્યું છે, પરંતુ ખાતર ન મળતા ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. ખાતર ન મળતું હોવાથી ભારે મુશ્કેલી સર્જાઈ છે. પર્વતીય રાજ્યોમાં ભારે હિમવર્ષાને પગલે ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. જમ્મુ કાશ્મીરથી લઈને પંજાબ, હરિયાણા અને રાજસ્થાન સુધી તીવ્ર ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. રાષ્ટ્રીય હવામાન વિભાગે અનેક રાજ્યોમાં કડકડતી ઠંડીની આગાહી કરી છે. દિલ્હી NCRમાં આગામી 72 કલાકમાં 3 થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. સુરતમાં કન્સ્ટ્રક્શન સાઇટને નિયમ ભંગ બદલ 5 લાખનો દંડ વસૂલાયો. ડુમસ સીફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની સમીક્ષા સમયે કાર્યવાહી થઈ. મનપા કમિશનરના નિરીક્ષણ સમયે ધૂળ ઉડાડતી એક ટ્રક પસાર થઈ અને તપાસ કરવામાં આવી તો ઇમારતમાં ગ્રીન નેટ પણ લગાડી ન હોવાનું સામે આવ્યું. વાયુ પ્રદૂષણ અટકાવવા જરૂરી વ્યવસ્થાનો અભાવ હોવાથી કાર્યવાહી કરાઈ. પંચમહાલમાં ખોટા દસ્તાવેજોથી લગ્ન નોંધણીના નામે લાખોના કૌભાંડનો કેસ. લગ્ન નોંધણી કરનાર તલાટી સામે નોંધાઈ પોલીસ ફરિયાદ. પાટણના રહેવાસી અમૃત પટેલ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાઈ. કણજી પાણીના તલાટી કમ મંત્રી સામે પણ ફરિયાદ નોંધાઈ છે. અર્જુન મેઘવાલ, કૌશિક ગિરી ગોસ્વામી અને જયશ્રી પટેલ સામે ફરિયાદ દાખલ. સાંસદ મનસુખ વસાવાએ ભ્રષ્ટાચારના આક્ષેપો સાથેનો વધુ એક પત્ર મળ્યાનો દાવો કર્યો. કહ્યું, નનામા પત્રમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના મોટા નેતાઓના નામ છે. તેમાં નર્મદા જિલ્લામાં ચાલતા ભ્રષ્ટાચારના આંકડાઓનો ઉલ્લેખ છે. ગરુડેશ્વરના ગભાણામાં રસ્તો બનાવવા એક નેતાએ તોડપાણી કર્યાનો પણ આરોપ લગાવ્યો. સુરતના ધારાસભ્ય અરવિંદ રાણાએ બનાવેલી દિવાલ તોડી પાડવામાં આવી. પાર્કિંગ માટે દિવાલ બનાવી હતી, જેનું ડિમોલિશન કરાયું. સુરત મનપાની કાર્યવાહી છે. રોડને નડતરરૂપ દિવાલ હતી. મહત્વનું છે કે આ જ ધારાસભ્યએ ગઈકાલે દબાણને લઈને શહેરમાં ફરિયાદ કરી હતી. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH